બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. હાલો પ્રિયલ પૂછે, બધા કોમેન્ટ કરજો મજામાં બધાય. તો કાલે છે ને અમે જે કરવા ગયા હતા, હમણાં આવે આપણે જે કરવા ગયા હતા ને સાંજે, તો પ્રિયલ ને બહુ મજા આવી ગઈ. તો પછી ફૂગો લીધો તો, પછી આવીને રમતી હતી ને ફુગાથી. પછી શું થયું ફુગાનું? ફૂટ થઈ ગયો, ફૂટી ગયો. જાડો હતો મોટો હતો તોય ફટ થઈ ગયો. કઈ એની રમતી હતી આવીને દાદી ને થોડીને બતાવવા ગઈ, હું ફૂગો લઈ આવી ને. નઈ પછી જે કર્યું તું તું કેમ થતું તું ત્યાં સુવા થતું તું ને? થોડક ફટાકડા ફૂટ્યા. તું બીતી હતી ફટાકડા થી? બીવે તું? બીવે ફટાકડા થી? આ ઢીંગી દેખાઈ ગઈ. આમ જો તું જવાબદાર ઢીંગી. ફટાકડા થી બીવે તું? બીતી હતી? ના રે ના, નતી બીતી. તારોડિયા થતા હતા નઈ? મલક ફટાકડા ફૂટ્યા. પછી હોલિકા દહન થયું. પછી જે કર્યું. પછી ઘરે આવતા રહ્યા ફૂગો લઈને. જો પ્રિયલ મારા ખોરામાં બેઠી ને પ્રિયલ ના ખોરામાં ઢીંગી. હાલ બેસી જા. ચોટલો પકડીને ઊંચી કરતી જો. વાહ, ઢીંગી પ્રિયલ ના ખોલામાં બેઠી. લે વરી ચોટલો પકડીને ઊંચી કરી. તારા એવડો ચોટલો કરવો? એવડો ચોટલો કરવો પ્રિયલ ને જો. તો હે ને કાલે હોલિકા દહન થઈ ગયું. આજે છે ને ચંદ્રગ્રહણ છે ને, એટલે આગલા દિવસે થઈ ગયું ને. હવે આવતીકાલે ધૂળેટી કરે છે બધાય. તો બધાને એડવાન્સમાં ધૂળેટીની ઘણી બધી શુભકામના ને હેપી હોલી ને હેપી ધૂળેટી. હા, બધા રંગોથી રમજો બધા. પ્રિયલ રમશે રંગોથી, કલરથી રમશે ને? હા, પ્રિયલ રમવાની છે. તો બધાને હેપી ધૂળેટી કહી દે. બોલ હેપી ધૂળેટી. પ્રિયલ આકડી ઉઠીને કાકા શું કેતા હતા? એ કે પ્રિયલ નો ફૂગો ભપ થઈ ગયો. તો ફૂગો તો લેવો જ જો એમ કેતા હતા. ફુગા વગર ન હાલે? ઓય બાપા, તો અમે છે ને પછી જાજે પપ્પા ભેગી તો ફૂગો લઈ આવજે બરાબર. પછી રમવું જોઈએ ને તારે. ઓય બાપા. પ્રિયલ કઈ બાજુ જાવું? કામ કરવા? ક્યાં પપ્પા કરે ન્યા? ઓય બાપા, છોકરીને પપ્પા કામ કરે ન્યા જાવ. ધરાર કોદારી લીધી. કેવડી છે પ્રિયલ? જેવડી નાની? પછી કામ કરવું જોઈએ પપ્પા કરે ન્યા. ઓય છોકલું કરે અંબ. જો પગ આગો રાખવાનો દીકુ, એમાં ધાર નથી પણ તોય પગ આગો રાખવાનો બરાબર. હાલ આવતી રે. મજામાં છો? આજ પ્રિયલ મજામાં નથી કે? પ્રિયલ ને શું થયું? અહીં શું થયું? શું થયું પ્રિયલ ને? શરદી થઈ. કે મને શરદી થઈ એમ કે? શરદી થઈ પ્રિયલ ને. થોડીક વાર પછી પ્રિયલ દવા પી લેશે કે? પી લઈશ ને? હા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધાય? હું જો આજ કાલ રીંગણીના ક્યારા હમા કરતો હતો ને, પાટલામાં કાલ મેં હાથે હાકી લીધું હતું. પછી બપોર પછી તો ગદપ કાઢવાનું ને એવું કામ હતું ને, પાછો આમાં કામ કરવા નતો આવ્યો. આજે સવારમાં પાછો વળગી ગયો. પાળીઓમાં જો ખળમલક થઈ ગયો હતો. આખું વીણી જવા ઢેગલા કર્યા નાના. પાળીઓમાંથી એને આછી ગોદ કરી ને બધું ખળજો અહીંયા ઢગલા કરી દીધું. ને પાછી પાળીઓ છે ને ચડાવી દીધી. તે હાવ ચોખ્ખા થઈ ગયા. હવે આ ખળ ભરવાનું છે. હાવ ચોખ્ખા થઈ ગયા. અમે જરાય નહીં ખળ દેખાતું નથી. હાવ ચોખ્ખા એટલે હાવ ચોખ્ખા. પછી ઘડીએ ગોદ કરવી ન પડે ને, બે પાણી પાઈ લે તો પાછું પાળીઓમાં ખડ થઈ જાય. એવું કામ કરતો તો. હવે બસ ઢગલા ભરવાના છે. ઓલા ફાળ પાથરી ખળ બધું બાઈને કાઢીને નાખી દો. હવે એકવાર પાછું આમાં હાથી હાકી દેવું. જો પ્રિયલ કુંજુ જાય. જાય. વયું ગયું. ઝાડવાડી વયું ગયું. એ જાય. જો ગયું. તારે ખળ ભરવા લાગવું તો ઘરે જાવું ને? કલે જાવું? હું થોડુંક આ ખળ ભરી ને બાઈને નાખ દઉં આખરી. પછી આમાં બસ પાટલામાં આછું એક હાથી પાછું હાકી દઉં ને, તો એ દટાણું હોય ને એ ખડ એમ કે પાછું ઉપર આવી જાય, સુકાઈ જાય. કાલ હોળી હતી ને આજ પાછું ચંદ્રગ્રહણ છે ને, એટલે ધૂળેટી કાલ કરશે.
ત્યાં જાવું તારે? હાલો જાય, હાલો હું લઈ જાઉં, હાલો. આજ પછી એક વચ્ચે ધોકો આવી ગયો. આમ તો દિવાળીમાં ધોકા જોયા હોય, પણ હોળીમાં પહેલી વાર જોયો. પણ અમારે તો ધૂળેટી રમવાની ન હોય. ગયા વખતે આપણે રમ્યા હતા ધૂળેટી, પણ પ્રિયલ ને નહોતી મજા આવી. હું દક્ષા તો ઓછા જ રમીએ. પ્રિયલ હાટું થઈને ગયા વખતે કર્યું હતું તો પ્રિયલ ને કલર ન ગઈમાં. હજુ વખતે જોઈએ હવે. કાલ નતા ઓલા આપણે વાં હોળી પ્રગટાવી ત્યાં ગયા હતા, ત્યાં ઓલા આટા ફરતા હતા ને, તો એમાં માઇકમાં બોલતા હતા કે આટા તમારે કે નિરાતે ફરજો, ઉતાવળ નહીં કરતા કે આપણી પાસે જાજો ટાઈમ છે. કાલ સવારે કે આખો દી પડતર જ છે, પાછો ધોકો આવ્યો હતી એમાં હસતા હતા કે નિરાતે આટા ફરજો. આપણે તો ન કરે, નિરાતે જ ફર્યા કા દીકું. પણ જાજુ પબ્લિક હતું ને એટલે પછી એટલે તો પ્રિયલ ને તો કાલ બહુ મજા આવી ગઈ હતી ને. એને ઘડીક વાર ફટાકડા ફૂટ્યા ને તો અહીંયા બીક લાગી હતી, પણ થોડીક વાર પછી તો એને મજા આવી. કલર વાળા તારા થાય છે એ તો જોઈને રાજી થઈ ગઈ હતી. મજા આવી હતી ને પછી. હા એ પ્રિયલ શું કરે? લાલી કરે. મમ્મી ને કરી દઈ નઈ? વાહ, તને પકડતા ને અસલ આવડે હો પ્રિયલ. પાછું મને કે અહીંયા જાત રાખ ને આમ રાખી કે એક હાથમાં જો એની જ મન કરી દીધી. બીજા હાથમાં ત્યાં જો આ પ્રિયલ કરી દીધી મમ્મી ને. હા, થોડીક આંગળી ની માથે જરી વહી જાય પણ તોય કરે અસલ હો પ્રિયલ. જો ધીરે ધીરે ખબર બોરવાની નહીં, એને ખબર કેવી પડે કે નખમાં જ કરવાની. હાલો હવે પાછી બોરી દે. હાલો બોરે. જો પૂરી થઈ જાય તો એને ખબર હોય આમાં બોરવાની. વાહ, જો આ આપણે નાના છોકરાઓને આપણે કહેતા કે મમ્મી તૈયાર કરી દે, આ અમારો અલગ જ છે. આમાં છોકરો મમ્મી ને તૈયાર કરી દે પ્રિયલ. જો હમણાં જો એ પ્રિયલ પાકું છોકરું છે આ. કેવું પાકું છોકરું છે. હજી હવે આ ટકલી આંગળી બાકી રહી. પ્રિયલ તને શરદી મટી ગઈ દીકુ? મટી ગઈ. હા, સુઈ ગઈ હતી થોડીક વાર. વાવ, જો વાહ, થેન્ક યુ. કેમ મટી ગઈ? તે દવા પીધી હતી? પ્રિયલ આમ જો પપ્પા શું પૂછે? તે દવા પીધી હતી એટલે શરદી મટી ગઈ ને? હા, દવા પીને. ક્યાં છે ડોએ? કઈ દવા પીધી હતી? પપ્પા શું પૂછે? કઈ દવા પીધી હતી? ક્યાં પડી પ્રિયલ ની દવા? તો કે દવા ક્યાં પડી હોય? એ જો વાડિયામાં પડી, એને ખબર છે. એ છે ને સુઈ ગઈ હતી પ્રિયલ, દવા પીવડાવી દક્ષાએ ને સવારે વહેલી ઉઠી હતી ને એટલે સુઈ ગઈ હતી. કેટલા વાગે સુતી હતી દક્ષા? 11 વાગે, 11:30 વાગે સુઈ ગઈ હતી ને અત્યારે 2 વાગ્યા. 2 વાગ્યા ને માં થોડીક વાર પેલા જ ઉઠી. 1:30 વાગે. વાવ, થઈ ગઈ લે. વાહ. હજી પછી સાંજે દવા પી લેવાની, બરોબર? એટલે હાવ મટી જાય. કાઢી ઘણું હતું ને એટલે બહુ આવતા. પછી પ્રિયલ બધાને કહેશે પ્રિયલ મજામાં. આમાં રાખો, આમ અહીં હુકાવા દે પંખા નીચે, નકર હુકાય છે એમ. અમારે પ્રિયલ છે ને પેલા તારી નખપાલિશ કરી દેખાડ દે. ક્યાં? હા, જો પ્રિયલે કરી લીધી. વાવ. હવે શું કરવું? સાડી પહેરવી. એને જો પછી પ્રિયલ તૈયાર થઈને ક્યાં જશે? હે, દોરીએ? સાડી વાળીને દોરીએ જાવ તારે? જો હજી શરદી ગઈ ન, સાંજે દવા પીવાની છે પાછી, બરોબર? અસલ કર લે. હેપી યુ. સીવું વારતી હોય ને સાડી એટલે કા તો થઈ ગયો સાડી વારવા. વાહ, અરે આ તો શિવ ની જેમ સાડી વારવા મીંડીઓ. અમારે 2 કલર ની સાડી થઈ. વાવ. એમને પાછળ મૂકી દેવાનું આને. જો ક્યાં આમ જોજો પ્રિયલ. અસલ કલર વાળી સાડી. હવે આપણે દાદી ને દેખાડવા જાવી. હાલો, આવી ગઈ.
પ્રિયલ સાડી વાળીને આવી ગઈ દાદીને બતાવવા. વાવ પછી આમ તો કર દે દાદી, આમ કેવી છે દાદી આમ તો કર દે. એ મૂકીને પડશે નહીં. બસ લ્યો લ્યો કાઢી દીધી, લ્યો થઈ ગઈ સાડી. બસ દાદીને બતાવવા હાથે પહેરી હતી. પૂરું એમ થઈ ગયું, રમી લીધું. સાડા 5 વાગ્યા ને આમ તો 4 વાગે મેં ચા પી લીધો તો. માને નહોતો પીવો ચા, તે દક્ષાએ મારા હાથું બનાવી દીધો હતો. ને અટાણે જો મન થયું ને પાછું 5:30 વાગે તે લીંબુ શરબત બનાવ્યું, તે 3 ગ્લાસ ભરાઈ ગયા. પ્રિયલ તો પી લીધું. પેલા પી લીધું, એ પેલા હોય કા. હવે અમારો વારો, બરોબર. હા હાલો ઠંડુ પીવા બરે. હાલો ઠંડુ પીવા. હેરખું બોલ. ઓય અમાર પ્રિય શરદી છે પણ છે ને મોજમાં છે. લીંબુ શરબત તો પીવાય. તો પીવાય, એ તો અન્ય ગલાસથી માટલું પીધું. લઈ લે હાલો ઠંડુ. હાલો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો આ દિવસ તો એમ કે મંગળવારનો દિવસ તો વચમાં એમને એમ ખાલી છે. ધોકો કે હું કે જી કહીએ, પણ હું તમને ધૂળેટીની શુભકામના આવતીકાલે વિડીયો આવી છે ત્યાં આજ આપી દઉં, બરોબર ને. તો બધાને મજામાં રહેવાનું, અને બધાય મજામાં છો ને તો બસ જો મજામાં રહેવાનું, ને જીવનના દરેક રંગો ખીલી ઉઠે ને એવી ધૂળેટીની શુભકામના. આપણે મેથી હતી ને એમાં કોકો છોડવાની છે ને પાકી ગયા તો એમાંથી જો સિંગું છે મેથીના દાણા જો પ્રિયલ એમ કે મને ફોલી દે. હા એને તાર મેથીના બી ખાવા કુણા મજા આવે, અસર હોય ખાવાની કા. લે તો ખાવા માંડી લે. ઘણા મેથી તાજી ઓલી ખાતા હોય, અસલના કુણા બી હોય. મને ભાવે, હું ખાતી પેલા, હવે નથી ભાવતા. હવે પ્રિયલને ભાવે નહીં, બહુ ભાવે ને. આજે જો હાવ કુણા છે. પછી આમાં છોડવામાં પાકી દે ને તો ઓલા મેથીના દાણા જેવા દાણા હોય ને બી એવા થઈ જાય, પીળા કલરના. જો લીલા હે તાજા હે તે હાવ કુણા ને ઝીણા અસલના નહીં. પ્રિયલ તો જો મીઠા લાગે. ઓલો નો વટાણો ખાતી હોય એની જેમી તો એ હારી આ મેથી તો ખવાય. એને કાઢી દે બિચારા. એ જો પ્રિયલ કાઢી ન શકતી. આમાંથી અસલ બી નીકળે, જો આમાં મોટા બી નીકળે, જો છે ને અસલના. જો લે પ્રિયલ આ ખાવા માંડ. હિંગમાંથી એમ કઈ ખાઈ લો, કોણ કાઢવાની મહેનત કરે. હાલે જા મમ્મી એ રાખ્યા એમાંથી ખાઈ લે. ખાવ મને અબુક જ હાલે, અબુક જ એમ તો એને ખાવા ન એટલે. હા વાહ તને ભાવે? હા કે તો અસલના હોય કે ઘણા ખાતા હોય આમાંથી, કોઈ જોયા નહીં હોય. જો અમારે પ્રિયલ ની ખાવાની સ્ટાઈલ જો. એની સ્ટાઈલ તો અમારી બહુ છે ભાઈ. કા મજા આવે ને તો સારું ને. લીલોતરી તો સારી ગઠેકની છોકરાઓને નહીં. એને વટાણું ભાવે, ટમેટું ભાવે, પછી ગાજર ભાવે નહીં, એવું એને બહુ ભાવે. હાલે હવે પ્રિયલ હર હર મહાદેવ કરશે પ્રિયલ. તો છે ને પ્રિયલ સવારે હોઈ ગઈ હતી, બપોરે ઘરમાં હતી, તડકાના બહાર નતા નીકળ્યા અમે. પછી અટાણે હવે બાર નીકળી ગયા, 5 સાડા 5 જેવું થઈ ગયું. અમે લીંબુ શરબત ને પી લીધું, અસલનું હતું. ને હવે આપણે હર હર મહાદેવ કરી દઈએ ને. હાલો ખાઈ લે પછી આપણે હર હર મહાદેવ કરીએ, બરાબર. મેથી તો સારી પ્રિયલ, એ તો કહું એ તો ખવાય. હાલો તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને